આઈપીએસના નામે રોબ ઝાડવાનો ભારે પડ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યાં પોલીસ કર્મી પર હુમલો કરનાર આખરે ઝડપાઈ ગયો છે। આરોપી આઈપીએસ અધિકારીનો ફોટો બતાવી રોબ જમાવતો હતો। રેલવે પોલીસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રાન્સફર કરાવી દઈશ તેવી ધમકીઓ પણ આપી હતી। આરોપીની ઓળખ કરીને તેની શોધખોળ હાથ ધરાઈ। ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, કોણ હતું જે આઈપીએસના નામે રોબ જમાવતું હતું? ક્યાંની આ ઘટના, શું કઈ વિગતો? અમદાવાદ પશ્ચિમ રેલવે વિભાગની આખી આ ઘટના છે જે આવેલી છે। આઈપીએસ અધિકારીનો ફોટો બતાવી સાથે સાથે જે છે એ રોબ જમાવી રહ્યો હતો પોલીસ કર્મચારી ઉપર જ અને એની પર હુમલો પણ કરવામાં આવેલો હતો અને આઈપીએસ અધિકારી સાથે જોડેલો હોવાનું કહી રેલવે પોલીસ સ્ટેશન ઉપર આખું દબાણ બનાવી રહ્યો હતો અને ફરજમાં બજાવી રહેલ પોલીસ કર્મચારી વર્તન પણ કરેલું હતું। પોલીસ યુનિફોર્મ ખેંચતાણ કરી હતી, ઝઘડો થયો ત્યારે અને ધમકી પણ આપી હતી। ત્યારે આખો મામલો જે છે એ ફરિયાદની હેઠળ નોંધવામાં આવ્યો। નોંધ્યા બાદ જે છે રેલવે પોલીસે તપાસ શરૂ કરી કે આખરે આ વ્યક્તિ કોણ છે જે આઈપીએસની ઓળખાણ આપી રહ્યો છે, એટલો રોબ જમાવી રહ્યો છે, શું હકીકતમાં કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી છે ખરો? પણ જ્યારે તપાસ થઈ ત્યારે આ કોઈ પણ પ્રકારે અધિકારી કર્મચારી ન હતો અને અંતે તેની ઉપર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અત્યારે અને તેની ધરપકડ કરી અને વધુ તપાસ અત્યારે શરૂ કરી છે। બિલકુલ, ઉદય, પૂરી માહિતી માટે આભાર।